देश में इतने बड़े साइंटिस्ट हैं जो बलून भी दूर से उड़ा सकते हैं। हमारी जगमगाती पतंग દેખાવો ગોપાલભાઈ કેવું લાગે છે? હેલો તો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં। અને મિત્રો આજે તમે થંબનેલ અને ટાઇટલ જોઈને તો સમજી જ ગયા છો કે આપણે આજે શું કરવાના છીએ। તો મિત્રો તમને જણાવી દઉં કે લાઇટવાળી પતંગનો જે બીજો ભાગ બનાવ્યો છે। તો મિત્રો તમે આની પહેલાંનો વિડીયો જોયો છે, એમાં તમને બતાવ્યું કે મેં કેવી રીતના મેં પતંગ બનાવી છે અને પતંગની અંદર લાઇટ ગોઠવી છે। લાઇટ તો ગોઠવી દીધી મિત્રો, એમાં લાઇટમાં એવું થયું કે આપણે જે બેટરી લગાવીને બેટરીને તો લાઇટ થાય નહીં, તો મિત્રો આપણે બેટરી લગાવીને તો પતંગ ઉડી નહીં, બિલકુલ ઉડી નહીં। અને મેં વિડીયોને પૂરો કરીને પછી વિડીયો પૂરો કર્યો ને, તો વિડીયો પૂરો કરીને મેં આખો દિવસ વિચાર્યું, મેં કીધું આને શું કરવું તો આપણે પતંગ ઉડે, બરાબર। બેટરી વજન ન ઉચકાય, પતંગ તમને ખબર જ છે કે પતંગ કેવડી હોય આપણે, તો એમાં બેટરી ઉચકાય નહીં। બેટરીનો વજન હતું 200 ગ્રામ આજુબાજુ મેં વજન કરાવ્યો હતો। તો એમાં લાઇટનું વજન થાય, એક બીજો પ્લસ બેટરીનું વજન થાય। પછી આખો દિવસ મેં વિચાર કર્યો અને મારી પાસે એક મિત્રો એક તમને જણાવ્યું કે મારી પાસે એક કોયલ પડી હતી, એપ્લીની આવે ને એપ્લીફાયર, આપણે વગાડવાની એપ્લી આવે ને એપ્લીફાયરમાંથી એક મારી પાસે કોયલ પડી હતી। વિચાર કરીને આખો દિવસ આ વિચાર કર્યો, પછી ખાઈને રાતે 8 વાગે 8:30 થઈ ગયા હતા લગભગ। પછી 8:30થી મેં કોયલ આવે ને એને ખોલી નાખી આખી, અંદરથી કોયલનો વાયર આવે કે નહીં, કોયલનો વાયર ખોલી નાખ્યો। પછી કોપર વાયર લઈને પછી ખોલી નાખ્યો। પછી જે દોરી આવે કે નહીં, દોરીની અંદર હું તમને બતાવી દઉં, પછી તમને જણાવું, બરાબર। મેં દોરી બતાવી દઉં કેવી રીતે મેં દોરી બનાવી છે। પહેલાં તમને પતંગ બતાવું, આ છે આપણી પતંગ। આના પહેલાંના વિડીયોમાં તમે જોયું છે, આપણે ભાગ 1 પહેલા ભાગમાં જોયું છે કે એવી રીતના આપણે લાઇટ લગાવી દીધી, બરાબર। તો મિત્રો આપણે આ પતંગ છે અને હું તમને બતાવી દઉં વાયર। જુઓ મિત્રો, આ છે આપણો વાયર કે લાઇટથી પતંગ વાયરથી પતંગ ઉડે। તમે વિચાર નહીં કર્યો હોય તો આજે મેં એવું વસ્તુ બનાવ્યું છે કે જેથી વાયરથી પતંગ ઉડાડવાની છે। અને બેટરીમાં તમને ખબર છે કે બેટરી વિના કે પતંગ લાઇટ થાય નહીં। તમને બતાવી દઉં વાયર કેવી રીતે બનાવ્યો છે। જો 2 વડા દોરી રાખી, કારણ કે પતંગ મોટી છે ને, થોડીક પતંગ મોટી છે એટલે એમાં પછી તૂટવાની શક્યતા રહે, આપણી લાઇટ ખરાબ થઈ જાય। પછી વાયર જો એ થોડોક પતલો વાયર છે તો એ તૂટવાની શક્યતા રહી જાય। જો આવી રીતના પછી મેં બનાવી। અને મિત્રો આ થોડોક વાયર નથી, બરાબર, તમને જણાવી દઉં આ થોડોક વાયર નથી, આ લગભગ અંદાજે હશે, મારા અંદાજેમાં 100 મીટર આજુબાજુનો વાયર છે। 2 વડા વાયર છે, પછી 2 વડા છે દોરી, જો એમ કરીને 4 વડા દોરી છે। 4 વડા થયું અને એટલો કેટલો વજન હશે તમે વિચાર કરો મિત્રો। જો આવી રીતના કાંઈક બનાવ્યું છે અને હવે આને ટ્રાય કરવાનું છે અને ટેસ્ટિંગ કરવાનું છે કે આપણે લાઇટ થાય છે કે નથી થતી। અને લગભગ અંદાજે મિત્રો આપણે મેં 12 વાગ્યા સુધી, રાતના 12 વાગ્યા સુધી મેં વિડીયો નહોતો બનાવવા પામ્યો, કારણ કે કોઈ પકડવાવાળું હતું નહીં અને બહુ ટાઈમ થઈ ગયો હતો રાતે, એટલે મેં આખો દિવસ વિચાર કર્યો ને રાતે મેં લીધું। મેં બીજો દિવસ છે ને બીજો ભાગ બનાવવાનો છે, અને મેં ટેસ્ટિંગ નહીં કર્યું અને રાતે જોયું હતું પાવર આવતો હતો, ખાલી અંદર લાઇટ આવતી હતી અને ઉડાડી નહોતી। હવે ઉડાડવાની છે। આ વાયર છે, વાયર જાડો છે મિત્રો, જો વાયર જાડો છે, તો આપણે એને હવે જોવાનું છે ઉડે છે કે નથી ઉડાડી, તો આપણે વજન જોઈ પતંગ રહી ને, પતંગ રહી વજન। અને મિત્રો જો વાયરવાળી પતંગ જો ઉડી ગઈ તો 1 લાખ કરી નાખજો મારો ભાઈ, 1 લાખ કરી નાખજો, કારણ કે બહુ મહેનત કરી છે। આપણે બીજો ભાગ બનાવ્યો છે ને, એમાં મહેનત બહુ કરી છે અને મેં ખર્ચો જાજો કરી નાખ્યો, કારણ કે મેં એક નવી એપ્લી હતી ને મારી પાસે, હતી તો જૂની પણ એ ચાલુ હતી, એમાંથી મેં કોયલ કાઢી લીધી, કારણ કે મારો આપણે ઉત્તરાયણ આવે છે ને, તો તમને હું જણાવી દઉં કે મને ઉત્તરાયણનો બહુ શોખ છે પતંગ ઉડાડવાનો, અને એમાં મેં આપણા એ હાટું જ બનાવી હતી, પ્રોમિસ કર્યું હતું કે પતંગ આપણે લાઇટવાળી પતંગ ઉડાડવાની છે। તો એ હાટું મેં જો બધો પ્લાન કરી નાખ્યો છે, રાતોરાત મેં બનાવી નાખ્યું હતું, કારણ કે વિડીયો બનાવવા રહ્યો હોત ને મિત્રો, વિડીયો બનાવવા રહ્યો હોત ને તો બહુ મોડું થઈ જાય અને બહુ વિડીયો લાંબો થઈ જાય, એટલા માટે મેં વિડીયો ઉતાર્યો નથી અને તમને કેવી રીતના બનાવ્યું છે ને એ તમને બતાવી દીધું। આ જો એવી રીતના વાયર છે કે નહીં, વાયર ને દોરીને બધું એક હારે અને મિક્સ કરી નાખ્યું છે, અને અહીંયા ગાંઠું મારી જો, કારણ કે આપણો વાયર જો ને, વાયરને નીચે ઝોળ ન પડે। આ વાયરથી પતંગ ઉડી જાય ને તો આપણે આ પતંગમાં લાઇટો મૂકવાની છે, લગભગ આખી પતંગમાં લાઇટો મૂકવાની છે। તો એ વિડીયોને એન્ડ સુધી જોજો અને તમને મજા આવે તો એક લાઇક કરી નાખજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો ચાલો આપણે ઉડાડી જોઈએ, એટલે બાંધી દેવી। અને આ વાયર છે, વાયરનો શેડો છે, તમને બતાવું, મેં સાંજે ટેસ્ટ કર્યું હતું, લાઇટનો પાવર આવતો હતો અને ઉડાડી નહોતી, તો એવી રીતનાનો પાવર છે। જો 2 શેડા છે ને, આ 2 શેડાથી આપણે લાઇટ આપવાની છે ને, દીધી ગાંઠ મારી દીધી છે ને,
ચાલો હવે આને ઉડાડી જોઈએ. અને જો વાયર રહ્યો ને એના તરફ આપણે એનું કનેક્શન નથી કરવાનું, ખાલી ઉડાડવાનું છે, ટેસ્ટ કરવાનું છે. બરાબર, ચાલો મિત્રો રૂમની બહાર આવી ગયો છું અને આ દોરી આપણે લાવી નાખી. એ રીતના દોરી છે તપકાતી છે. આ સૂરજનો પ્રકાશ પડે ને, જો તમને બતાવું, આ સૂરજનો પ્રકાશ પડે ને તો તમને તપકાતી છે દોરી કેવી છે. આ કોપર વાયર છે, એકલો કોપર વાયર છે, ડબલ વડા છે, 4 વડા થાય, એક 2 વડા ન થાય, આ 4 વડા થાય. જો દોરીમાં કનેક્શન કર્યું છે. ચલો પેલા ઓવન નથી, 11 વાગી ગયા છે, 11 સાડા 10 જેવું થઈ ગયું છે. ઓવન ગુલ થઈ ગયું, તમે જોઈ શકો જાળવા ક્યાં હલતા નહીં. વાયર છે ને, વાયરનો નોખો લઈ મિત્રો, તમારે ટ્રાય કરવી હોય ને તો કોપર વાયર લઈ ફોન આવે છે, ટ્રાય કરી. મિત્રો ફાઇનલી તો તમે ઢીલ દે દી થોડી ચલો મિત્રો ફાઇનલી મિત્રો દોરીનો ફિરકી અંદર લઈને આવ્યો. આપણે આ પતંગ બહાર પડી છે અને દોરી અંદર લઈને આવ્યો છું અને તમને બતાવી દઉં કેવી રીતે મેં કનેક્શન કર્યું છે. જો આવી રીતના આપણું કાંઈક કનેક્શન છે અને આપણે ઓલી પિન બનાવીને, જો ઓલી પિન પડી ને એ પિનનું કનેક્શન કરવાનું છે. તમને કેવી રીતના કરીએ, આમાં કેવી રીતના કનેક્શન કરવાનું છે તમને બતાવું. 1 મિનિટ. તો આ છે પિન ઠોયા છે ને, એનેથી આપણા વાયરમાં પાવર દેવાનો છે. તો એને આ પિન રહી ને, આ પિન બતાવું, જો આ પિન રહી ને એનું આમાં કનેક્શન કરવાનું છે. આપણે કેમ બોર્ડમાં પિન હોય, ઓલું બોર્ડ હોય ને, જો બોર્ડમાં કેવી રીતના પિન નાખી છે એવી રીતના નાની એમથી પિન છે. કારણ કે આપણે એને અલગ કરવો હોય ને તો આપણે એને હાંધા ન કરવો પડે અને પિનથી કનેક્શન કરી નાખવાનું છે. આવી રીતના તમને બતાવું. જો મિત્રો કેવું કનેક્શન થઈ ગયું. અને હવે આપણે મૂળ હવે આને શું કરવાનું ખબર છે, આ છેડો છે ને, આ છેડાને બેટરીમાં દેવાનું છે. અને મિત્રો હું છે ને, આપણે પંપ આવે ને 10 વાટનો પંપ, એની અંદર બેટરી મોટી હોય. આપણે તમને બતાવી હતી કે ઓલી બેટરીમાં પાવર દેવાનો છે, પણ એ બેટરીમાં પાવર એટલો બધો નથી. અને ઓલી પતંગ છે ને, પતંગની અંદર આપણે જાજી લાઇટો નાખવાની છે. પતંગ ઉડી ગઈ છે એટલે એમાં લાઇટો નાખવાની છે અને એને ઉડાડવાની છે ગમે એમ કરી. એટલે એને પાવર દેવાનો છે. પાવર દેવા હાટું બેટરીનો પાવર દેવાનો છે. આપણે જે પંપ આવે ને 10 વાટનો પંપ, 10 વાટના પંપથી આપણે એને પાવર દેવાનો છે. તો એનું કનેક્શન હજી કરવાનું છે. એની આપણે આગળ આ પિન આવે ને, હું તમને પિન બતાવું. પંપ લઈ લઈ, હું બધી વસ્તુ માથે જ લઈને ગયો હતો કારણ કે આપણે વિડીયો છે ને ટૂંકો થઈ ત્યારે મારે તમને સમજાવવાનું છે. બરાબર, આ 10 વાટનો પંપ છે અને એક આને એવી રીતના 2 પાવર દઈ દેવાનો છે. અને એની હાટું આપણે જોઈશે એક પિન. તમને બતાવું, આ પિન છે કંઈ, જો લાકડાની પિન બનાવી છે. તો આને આપણે હાંધો કરી નાખ્યો અને આને આપણે મૂળે આપણે આમાં જો આવી રીતના પિન છે ને, આ પિનની અંદર કનેક્શન કરવાનું છે. જો આવી રીતના કનેક્શન થઈ ગયું અને આપણે આ પિનમાં આને આપણે અહીંયા કનેક્શન કરી નાખ્યું. આવી પતંગ કોઈ નહીં બનાવી. આપણે જે મિસ્ટર ઇન્ડિયન હેકર છે ને, મિસ્ટર ઇન્ડિયન હેકરે નહીં બનાવી, એની લગભગ આ વિડીયો નહીં બનાવ્યો આવો પતંગનો. અને આવી રીતના કોઈ બનાવી જ ન હેકર. અને લગભગ મેં આ વિડીયો છે ને લગભગ કાલ સાંજથી જ મેં આ પ્લાન બનાવ્યો કે આવી રીતના વાયરથી પતંગ ઉડાડવાની છે. વિડીયોની એન્ડ સુધી જોઈજો. મહેનત બહુ કરી નાખી છે એમાં, કારણ કે હું એકલો પડું અને આપણે આમાં કાંઈ ખર્ચો કર્યો નથી. એક કોયલનો ખર્ચો કર્યો તો કોયલ આપણે ચાલુ એટલી આવે ને, ચાલુ એટલીમાંથી મેં કોયલ કાઢી નાખી. તમારી હાટું થઈ આપણે આ પતંગ બનાવી છે અને એને પાવર દઈ દઈએ લાઇટમાં અને લાઇટ કરી જોઈએ. બરાબર, તો લાઇટ કરી એટલે આપણે મૂળ હાથે થઈ જ ગઈ એમ જ માનવાનું. તો મિત્રો આપણે પતંગ અંદર લઈ આવ્યા ઘરમાં અને જો વાયર આપણે બહાર પડ્યો છે, તમને બતાવું વિડીયોમાં. જો વાયર બહાર પડ્યો છે, જો આવી રીતના આપણા પંપમાં લાઇટનું કનેક્શન દઈ દીધું છે અને પંપમાં ચાર્જિંગ છે, ફૂલ ચાર્જિંગ છે. અને જોઈ શકો લાઇટ થાય છે. હું તમને લાઇટ બતાવું. અને જો આ ફિરકી છે, ફિરકીનું કનેક્શન અહીંયા કરી નાખ્યું છે.
અને આ ફિરકીમાં હજી ઘણો વાયર છે, દોરી છે, અને આ બધું દોરી તો કેટલી બહાર પડી છે બીજી. આપણે ઉડાડતા હતા પણ પવન હતો નહીં ને એટલે ઉડાડીને અત્યારે ઉડાડવાનું બંધ રાખ્યું છે. જો મિત્રો લાઈટ થાય હજી આમાં આપણે મિત્રો જો અહીંયા લાઈટ ગોઠવાની છે, એક અહીંયા મૂકવાની છે, એક અહીંયા મૂકવાની છે, બીજી અહીંયા મૂકવાની છે, એક અહીંયા મૂકવાની છે. એવી રીતના આપણી આ કમાન્ડ છે ને આખી કમાન્ડમાં લાઈટ ગોઠવવાની છે. બેટરીનો કોઈ વાંધો નહીં આવે મિત્રો, એટલે વાયર છે ને વાયરથી ઉડાડવાની છે. એટલે આપણે આમાં જેટલી લાઈટ નાખે ને જેટલો સપોર્ટ કરે લાઇટનો પતંગ ઉડાડીએ કે એટલી લાઇટો ગોઠવવાની છે અને આખી પતંગમાં લાઇટો કરવાની છે. આપણે જે કાંગેતરા રહ્યા ને કાંગેતરા છે વાયર લેવાનો છે અને એ વાયર લઈને આપણે જે ઓલે આપણે કમાણ આવે ને કમાણ બાજુ છે ને એનું કનેક્શન કરવાનું છે. જો આવી રીતના છે કમાણ છે ને આપણે જો આ સાઈડમાં કમાણ બતાવું, આ કમાણ રહે ને આ બાજુથી આપણે એનું કનેક્શન દેવાનું છે. લાઇટમાં રહે ને બધી લાઇટમાં કનેક્શન આવશે. અહીંયા એક જ છે અહીંયા અને મિત્રો આપણે વાયર લગાવી દીધો. જો આવી રીતે વાયર લગાવી દીધો છે, લાઇટ થઈ ગઈ છે. ચાલો અને લાઇટ નાખી દીધી. જો આવી રીતના કલરની થાય, લીલી અને લાલ કલરની થાય છે. આ રાતે બહુ દેખાય મિત્રો. તો આને ફટાફટ આપણે જોડી દેવી. જો લાઇટ તૈયાર છે, અમે છીંડા પાડી દીધા છે. લાઇટો આવે ને ઠેક સુધી આપણે નાખી દેવાની છે. આપણે ફટાફટ નાખી દેવી અને વિડીયો નાખી નાખી ફાસ્ટ. તો મિત્રો આપણે લાઇટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ઘણી મહેનત કરી, લગભગ 3 વાગી ગયા છે. અને હવે આપણે જો તમને લાઇટ બતાવી દઉં, આવી રીતના લાઇટ થાય છે. અને રાતે ઉડાડી દઈશું અને બધો સામાન પીડ્યો છે અને ભેગો કરી લેવી, કારણ કે વસ્તુ બધી આ ફેલાઈ ગઈ છે. અને બધું વીણી લેવી અને હવે આ કમ્પ્લીટ આપણી પતંગ તૈયાર થઈ ગઈ છે. જો કેટલી મહેનત કરીને બનાવી છે મિત્રો. હવે આપણે સીધા રાતે મળવી. તો મિત્રો રાત થઈ ગઈ છે અને જો તમને બતાવી દઉં, હા રાત થઈ ગઈ છે અને આપણે આને ટેસ્ટિંગ કરવાનું છે આપણે પતંગનું. આપણી આ પતંગ એ તૈયાર છે અને આમાં લાઇટ કેવી રીતના ગોઠવી છે તમને જોઈ દો. હા જ્યાં ત્યાં તમને બધી લાઇટ જ દેખાતી છે. અને આપણે આ ફિરકી છે, આ વાયરથી આપણે પતંગને ઉડાડવાની છે અને આપણો આ પપમાં એને પાવર દેવાનો છે. જોઈ શકો છો આવી રીતના આ પાવર દેવાનો છે. અને આપણે પિન રહીને આ પિન અંદર આપણે આની અંદર કનેક્ટ કરીએ પછી આ સીધું ફિરકીમાં દેવાનું છે. તો ચાલો આપણે સીધા એને ઉડાડી દઈએ. પપ લઈ લઈ. હા મિત્રો આપણે તો આને કનેક્ટ કરીને તમને લાઇટ બતાવી દઈએ કેવી રીતના લાઇટ થાય છે ને કેવી લાઇટ થાય છે. બરોબર? ઓકે ચાલો તો આ વાયર છે, બતાવો. જો આપણે આમાં કનેક્ટ કરવાનું છે. એ પતંગમાં બતાવજો, આમાં કનેક્ટ કરી એ પતંગ બતાવો. તો મિત્રો આવી રીતે પતંગ થાય છે અને આમ લાઇટ બંધ કરીને બતાવો ને એટલે દેખાય બધું. એક રોહન કાંઈ દેજે. દેખાડતો રોહન. વાહ મસ્ત છે ને આખી બધું. બરોબર મિત્રો આપણે પતંગની ટેસ્ટિંગ થઈ ગયું છે. જો તમે જોઈએ કેવી રીતના લાઇટ થઈ છે કેવી લાઇટ થાય છે કમેન્ટમાં જણાવજો. કેવી રીતના આપણે કેવી પતંગ બનાવી છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બરોબર? ઓકે. હવે આપણે પતંગ ઉડાડી દઈએ. તો ગોપાલભાઈ પતંગ ઉડાડી રહ્યા છે, રોહનભાઈ મુકાઈ રહ્યા છે. પવન ઓછો છે મિત્રો એટલે થોડી તકલીફ પડશે. ફટી મુકાવો. પવન લાગી જજો ઉપર પવન છે. હા તો એ જ કહેતા હતા ગોપાલભાઈ. આપણે પતંગ ઉપર વહી ગઈ છે. આવી રોહન આવી પતંગની આપણે લાઈટ કરવાની છે. જુઓ પેલી બાજુ જો કનેક્શન કર્યું. કરો તમારું કનેક્ટ ચાલુ. હવે બતાવો લાઈટ. જો મિત્રો લાઈટ થાય આપણે. તો મિત્રો આ અમારી લાઈટ થાય છે. લાઇટિંગ પણ તમે જોઈ શકો. વિશાલ કોઈ દિવસ કોઈ આવું બનાવ્યું છે નહીં બનાવ્યું હોય. બેટરી વિનાની પતંગ છે કે કોઈ દિવસ? અમે અત્યારે બલૂન ઉડાડી રહ્યા છીએ એવું મહેસૂસ થઈ રહ્યું છે ને ગોપાલભાઈ? વાહ વાયરથી પતંગ ચગાવી છે. જો જાય
1 મિનિટ વિશાલભાઈ આ બતાવો તો વાયર વાયર બતાવો. વાહ. જોઈ શકો તમે વાયર બતાવો. જો તમે એમાંથી કરંટ જાય છે 2 વાયર છે એની જેવા જો અને આ દોર છે ને 2 દોરી છે, 2 વડા દોરી છે અને 2 વડા વાયર છે. ચાર વડેથી પતંગ ઉડાડી આપણે. ગોપાલભાઈ એક્સપિરિયન્સ જણાવો તમને. એનો કોઈ એક્સપિરિયન્સ નથી. તમે લાઇટ વાળી ઉડાડી રહ્યા છો નહીં પતંગ? કોઈ બનાવ્યું નહીં હોય આપણે જો મિત્રો. વાહ વાહ. પતંગ જ નહીં હોય કોઈની આગળ. આ પતંગ પતંગ ઉડી ગઈ છે અને તમને બતાવો વિશાલભાઈ, અને હવે આપણે એને ઉતારી લેવાની છે. જો તો અમે બહુ ઉડાડી પતંગ. હા હવે ઉતારી છે ધીમે ધીમે. નકર કોક પાછા કાપી જાય નહીં ગોપાલભાઈ? કોઈ કાપી જાય તો આપણે આ બધી મહેનત પાણીમાં જાય છે. હા હાલો બતાવો એને ધીરે ધીરે ઉતારી. પીળી લાઈટ નાખી ને તો મસ્ત લાગી છે. પીળી છે તો ખરી. એક બે લાઈટ છે. આપણે જો બેટરી નથી મિત્રો, એટલે જો કેટલી અંદર જેટલી લાઈટ નાખી એટલી ઉડાડી શકાય, પણ પવન નથી ને નથી ને આપણે પાછા પડી. પવન થોડોક ઓછો છે એટલા માટે પતંગ આગી નથી દેના, લીધે ઉતારી લઈએ છીએ ધીમે ધીમે. तो हमारे देश में इतने बड़े साइंटिस्ट हैं जो बलून भी दौर से उड़ा सकते हैं. हमारे गोपाल भाई बलून ही हमने दौर से बांध दिया. બતાવો હાલો. वाह वाह. જો મિત્રો આવી છે અમારી ઝગમગાતી કારીગરી છે આ. પતંગ. અને આપણે જે મિશન લીધું એ સક્સેસફુલ થયું છે મિત્રો. હા બતાવો લાઈટ કરી નાખી. દેખાવો ગોપાલભાઈ કેવું લાગે છે. કેવી રીતે બધી ગોઠવણી કરી છે. આપણે આમાં બહુ મહેનત કરી છે. લગભગ મારે આમાં 3 દિવસ જેવું થઈ ગયું છે. પ્લાન અગાઉથી કર્યો હતો અને આ બધી મહેનત આપણે જે એક બેટરી વાળી હતી ને, બેટરીમાં તો આપણે ફેલ થઈ ગયા. તમે આની પહેલાનો વિડીયો જોયો છે ને, એમાં બેટરીમાં ફેલ થઈ ગયા હતા. હવે આપણે આમાં બેટરી નહીં જ નાખી, તમે જોઈ શકો બેટરી નહીં જ નાખી. આમાં આપણે વાયરથી પતંગ ઉડાડી. જો તમે વાયર જોયો છે, વાયરમાં પાવર પોગાડ્યો છે. એટલે આપણે આમાં ગમે એટલી આપણે બેટરી નાખો ને લાઇટ નાખો ને તોય આપણે પતંગ ઉડાડી શકે. પવન હોવો પડે. અને મિત્રો હવે આપણે આ બ્લોગને આ કર્યું છે પૂરો. અને તમને આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઇક કરી નાખજો, અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મિત્રોને શેર કરજો. તો આપણે મળીએ એક નવો બ્લોગ આરે અને નવા એક્સપિરિયન્સ આરે. ત્યાં સુધી બાય બાય. બાય બાય.